સામાજિક તત્વો સામે એક્શન મોડમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે। 200 થી વધુ ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચ પર એકત્રિત કરવામાં આવ્યા છે। 5 થી વધુ ગુના નોંધાયા હોય તેવા શખ્સોને બોલાવાયા છે। તમામ લોકોને ક્રાઇમ બ્રાન્ચે કડક સૂચનાઓ આપી છે અને આ સૂચના બાદ પણ નહીં સુધરે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। સામાજિક તત્વો સામે એક્શન મોડમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે, જે લિસ્ટ કાઢવામાં આવ્યું છે। 200 થી વધુ ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે એકત્રિત કરવામાં આવ્યા છે અને તમામ લોકોને ક્રાઇમ બ્રાન્ચે કડક સૂચનાઓ આપી છે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે જે લોકો 5 કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા છે તે તમામ આરોપીઓ જે છે ને એકત્રિત કરવામાં આવ્યા છે। તે લોકોનું માહિતી સંપૂર્ણ લેવામાં આવશે। તે લોકોના જે ડોઝિયર જે છે જે બનાવેલા છે તેને અપડેટ કરવામાં આવશે અને તે લોકો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલાં પણ આજરોજ લેવામાં આવશે। આ બધા આરોપીઓને જે છે ખાસ કરીને જે લોકો ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા છે એ લોકોને પણ ખાસ ચેતવણી પણ આપવામાં આવશે કે આગામી સમયની અંદર જો એ લોકો આ પ્રકારના ધંધા સાથે જોડાયેલા રહેશે તો તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી સિવિલ એડમિનિસ્ટ્રેશનની સાથે મળીને પોલીસ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે।